વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક મુક્તિ માટે ખાસ જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે। શહેરની મુખ્ય બજારોમાં ચીફ ઓફિસર પાર્થિવસિંહ પરમાર, પાલિકા સ્ટાફ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કાગળની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત વેપારીઓ અને સ્થાનિક લોકોએ આગાહી આપવામાં આવી હતી કે પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ ટાળવો જરૂરી છે। પ્લાસ્ટિકના ઉપયોગને લઈ પાલિકા દ્વારા કડક નીતિ અપનાવાઈ રહી છે અને જો કોઈ વેપારી અથવા નાગરિક આ નિયમોનો ભંગ કરશે તો તેમના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। પાર્થિવ પરમાર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસર। આજરોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વ્યાપારી એસોસિએશન અને આગેવાનોને સાથે રહી અને પ્લાસ્ટિક મુક્તની ઝુંબેશ અનુકર મીટિંગ કરવામાં આવેલ હતી। મીટિંગના અનુસંધાને નગરપાલિકા દ્વારા જુદા જુદા નગરપાલિકાના વિસ્તારો છે એમાં પ્લાસ્ટિકના જબલા જે યુઝ કરતા હોય છે 120 માઇક્રોનથી નીચેના એ જપ્ત કરી અને એમની જગ્યાએ નગરપાલિકા દ્વારા કાપડની બેગ જે બનાવવામાં આવેલી છે નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ દ્વારા એ પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની બેગનું વિતરણ કરવામાં આવે છે અને લોકોને અવેરનેસ માટે જાગૃત કરવામાં આવે છે કે 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક ના વાપરવું। હવે આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધી વ્યાપારી એસોસિએશન આગેવાનો સાથે સમજાવટથી પ્લાસ્ટિક જપ્ત કરેલું છે અને એમને કાપડની અને કાગળની થેલીઓ આપેલી છે જેથી કરીને એ પ્લાસ્ટિકના અલ્ટરનેટમાં યુઝ કરી શકે। હવે પછી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક જોવા મળશે તો એ બાબતે દંડની કાર્યવાહી કરવામાં આવશે।